નમસ્કાર. સહિયારા પ્રયાસથી જટિલ સમસ્યાઓ ઉકેલાતી હોય છે, જેનું શ્રેષ્ઠ ઉદાહરણ છે જળ સંચય અભિયાન. રાજ્ય સરકારે જન સહયોગથી આદરેલા આ અભિયાનથી કેવી રીતે પાણીની ચિંતા દૂર થઈ તેની તલસ્પર્શી વિગતો સાથેની કવર સ્ટોરી સામેલ છે ગુજરાત પાક્ષિકના આ અંકમાં. તો વળી વિકસિત ગુજરાતના ઉજ્જવળ ભાવિ માટે શરૂ કરાયેલા પોષણ અભિયાનમાં આવરી લેવાયેલી પ્રવૃત્તિઓ અને તેના પરિણામની વિગતો પણ ખરી. વિકાસ માટે સુવિધા જરૂરી છે અને સુવિધા માટે વિકાસ. ત્યારે ગામડા અને શહેરોના સમતોલ વિકાસમાં માનનારા આપણા મુખ્યમંત્રી શ્રીએ શહેરો અને શહેરી વિસ્તારના સુઆયોજિત વિકાસ માટે 1200 કરોડથી વધુના વિકાસ કાર્યોને મંજૂરી આપી છે. મિત્રો, વર્ષ 2025ના રાષ્ટ્રીય પંચાયતી રાજ દિવસની ઉજવણી પણ ઠેર ઠેર કરાઈ છે. રાષ્ટ્રીય કક્ષાનો કાર્યક્રમ બિહારના મધુબનીમાં, જ્યારે રાજ્ય કક્ષાનો કાર્યક્રમ મહેસાણાના આખજમાં યોજાયો હતો. ગુજરાતની ગ્રામ પંચાયતોએ સમગ્ર દેશમાં પંચાયત એડવાન્સમેન્ટ ઇન્ડેક્સમાં ટોચ પર રહીને રાજ્યને ગૌરવ અપાવ્યું છે. તો વળી સેમિકન્ડક્ટર ક્ષેત્રમાં દેશનું હબ બન્યા બાદ ગુજરાતે હવે સ્પેસ ટેકનોલોજી ક્ષેત્રમાં પણ ઉદ્યોગ સાહસિકોને પ્રોત્સાહિત કરવા માટે સ્પેસ ટેક પોલિસી 2025-30ની જાહેરાત કરી. જાણીશું આ પોલિસીમાં શું છે ખાસ. પ્રજાજનોને રાજ્ય સરકારના વિવિધ કાર્યોની અપડેટ આપવા માટે માહિતી ખાતાની નવા રંગરૂપ સાથેની યુઝર ફ્રેન્ડલી વેબસાઇટનું પણ તાજેતરમાં જ લોન્ચિંગ કરાયું છે. આવી તો કઈ કેટલી માહિતીથી ભરપૂર અંક તમારી રાહ જોઈ રહ્યો છે. અને હા, ઉઠાવો કલમ અંતર્ગત આ વખતનો વિષય છે ગુજરાત ગૌરવ દિવસ. તો ઝડપથી મેળવી લો ગુજરાત પાક્ષિકનો લેટેસ્ટ અંક અને રહો અપડેટેડ.